શુક્રવાર હતો ને આજે શુક્રવાર જ છે. બિલકુલ બિલકુલ. આજે અમારે સિંધા સાહેબ આવ્યા છે. ખૂબ આનંદ થયો કે આશ્રમની મુલાકાત લીધી. થેન્ક યુ બધાને. બિલકુલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આશાનું હરિધામ એટલે એમને જે સેવા કરી છતાં સુધી અને જે ગરીબોને રોજ જમાડવાના આ અમે જોઈને ખૂબ અમને પ્રેરણા મળી અને આપનું અમે આ ત્રીજી વખત સન્માન કરી રહ્યા છે. એકવાર ગાંધીનગરમાં, એકવાર દિલ્હીમાં અને એકવાર અમે અહીંયા બધા અમે રૂબરૂ આવ્યા છીએ અમારા સ્ટાફ સાથે. તો અમને એટલો આનંદ હતો. કાલે તમારો કાર્યક્રમ મેં જોયો તો મારા મિસિસને એવું કહેવું હતું કે આપણે આશાબેનને ત્યાં રૂબરૂ જઈને શુભેચ્છા પાઠવવી જોઈએ. તો મેં કીધું આપણે 26મી જાન્યુઆરી અંદર જઈશું, સ્કૂલનો કાર્યક્રમ પતશે એટલે નીકળીશું ને તેમનું આપણે સન્માન કરીશું. એટલે આપણે સન્માન કરીએ. થેન્ક યુ. આપણે સાલ લેતા હો, એક છબી લેતા હો ભગવાન. એના ત્યારે મેં બહુ મારે જે લેવાની હતી એની ગિફ્ટ આવી ગઈ. હું કહું, સરદાર પટેલ સાહેબનું લેવાની જ હતી કે પ્રીત આવે એટલે લાવું. આ વખતે સરદાર સાહેબની મૂર્તિથી આપણે સન્માન કરવાનું રાખી દીધું. એટલે બેનને તો આમાં ભૂલી જ ના શકાય. થેન્ક યુ, થેન્ક યુ. એટલે બેન તો બહુ સંત જેવું કામ કરી રહ્યા છે. ખૂબ આનંદ છે અમને, ખૂબ આનંદ. ભગવાન કરાવે છે, આપણે શું કરીએ. મારું પાકેટ લાવો, મને 200 રૂપિયા. ના ના કાંઈ નથી આપવું, બસ એટલે હું એક આ તમારા સંસ્થાન દાન કરી આપણે. કાંઈ નથી કરું. તમે આવ્યા એ આનંદ થયો અમને. બિલકુલ બિલકુલ બિલકુલ. બસ આજ લેવાનું હતી આપણે. કાંઈ નથી, રહેવા દો. તમે સેવા કરો છો એમાં વાપરજો. એ તો બરોબર છે. અમે અહીં આવ્યા છીએ તો તમે અમારા બેન છો એટલે બેન જ છો. પછી અમને જો કાલ મહેમાન આવ્યા ને નૈરોબી જે ભૂલાઈ ગયું, યાદ જ ન આવ્યું. અને આજે બધું સાફ કરતા હતા ને તો યાદ આવ્યું કે જે મહેમાન આવે ને એના માટે અમે ગિફ્ટ રાખી છે. મારા માતા મૂકી દેવું. ના ના, ભગવાન તમને ખૂબ સુખી રાખે ભાઈ. ખૂબ ખૂબ આનંદ છે આજે તમારી મુલાકાત. ખૂબ આનંદ. એક મિનિટ તો આવે લઈ. બસ ઓકે. એક મિનિટ આવે લઈને. ભાઈ આવ્યા. હા એ આવ્યા. એક મિનિટ મહેમાન આવ્યા. આવો આવો ભાઈ. કેમ છો? જય સ્વામિનારાયણ. કેમ છો? ના મને નહીં ભાઈ. એક લેતા આવો ને ભાઈ માટે. ના 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 લે. ના ના આવજો. વાહ વાહ. હું બહાર હતો આપણો આમાં કાર્યક્રમની બધી મને ખબર છે પણ હું આવી ના આવ્યો. ઉત્સવમાં ને? હા. હા, મેં કીધું ભૂમિપૂજન માં તો આજ વખતે નો આવી એટલે શક્યા. હતો જ નહીં. આ તમારા માટે. ત્યાં ભાનુબેન મેરેજમાં જાઉં અચ્છા. થેન્ક યુ. હું કહું જ છું કે ભાઈ ની આવ્યા. આ ભાઈ ની જામનગર થી. અચ્છા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આજે છે ને હા પીએ સેવામાં એકવાર હતા, એક તમે એકવાર લીધેલા લાઈફમાં. ભૂમિપૂજન માં આવ્યા હતા ને ભાઈ. ભૂમિપૂજન. પણ તમે કાર્યક્રમમાં આવ્યો હતો તમે અલ્પાબેન. સેવા અધ્યક્ષ છો ને? હા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. અચ્છા, એટલે આપણે કઈ પોસ્ટમાં છો? ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ. એનસીમાં બહુ સરસ, બહુ સરસ. એમાં છે. શરદ પવાર. હા બિલકુલ બિલકુલ બિલકુલ, બહુ સરસ. બેસો ને ભાઈ, બેસો. આવો. ના દેખાડું મારી બેસો બેસો એમ થોડું નીકળાશે. જમીન હું જાઓ. આવે જ ના જમવાનું નથી. કેમ? મારે પહોંચવાનું છે મેરેજમાં અમદાવાદ. ઓપલ મારા હકા ભાનુભાના મેરેજ. આજે અચ્છા. જમવાનું બાકી છે ના ના જમવાનું નથી. તો ક્યાં જઈને? ચોટીલા. તો કેમ? ત્યાં આયા નહોતી ખબર ઘર છે. પણ આવી મેં કઈ હું પણ આયા જ જમવાનું. જો મેં ભાઈને આ બીજી વાર આયા જ આવ્યો. લેવાનું. એમને તમે નહોતા જાય તમે વિદેશ હતા ને હા, ત્યારે ત્યારે હું બે આવ્યો. વાર નીકળાઈશો. હા, આવ્યો તો પણ ગમે ત્યારે અમદાવાદ જામ થાય ને જમવાનું આયા જ રાખવાનું. ના જમવાનું ભલે અમે ન હોય તો કાંઈ નહીં, પણ કોઈ પણ હોય જ એમ. એવું નિરાશ આવું ઈ મને નહીં. નહીં નહીં નહીં, એમ તો ન ચાલે ને. ના ના હા, બેન. આ બાજુ ના, રાખવી જ પડશે તમારે. ભાઈ એવું ના ના કરાય. ના
તમારે બધાની રાખેલી જ છે ભગવાનની મૂર્તિ તમને આપો. આ મોબાઈલ એટલે જો લાઈટ ચાલુ છે તમે આવ્યા ઈ જ આનંદ થયો અમારે રસોડું બનતું હતું ને રાજકોટ ત્યારે ભાઈએ સિમેન્ટ મોકલ્યો હતો સેવામાં ત્યારે ભાઈએ સિમેન્ટ મોકલ્યો હતો સેવામાં ના હજી એક ગાડી મોકલવાની જમા જ છે હો. હવે સંત આશ્રમ બનાવવાનો જ છે આ ને તો હવે કયો મોકલું. તમે ઈચ્છા થાય ત્યારે મોકલી દેજો ખૂબ સરસ. અને આમે તમારે ગમે તે એવું હોય ને મને કહી દેવા સેવા જોઈને આપણે એવું કંઈ નથી. કઈ ઠંડુ પીવીને કાંઈ નહીં પાણી આપો બધું. બેસો બેસો આજે બધા એવા ખૂબ આનંદ થયો કે તમે બધા આજે આશાના હરિદ્વારની મુલાકાતે આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર હજી શું સાફ સફાઈ ચાલુ છે હજુ હમણાં પ્રોગ્રામ પત્યો? હા 2-3 દિવસ થયા થયા.